રાજ્યમાં ઇમરજન્સી 108 સર્વિસમાં 94 એમ્બ્યુલન્સનો ઉમેરો કરવામાં આવ્યો છે। ઇમરજન્સી સેવાને વધુ મજબૂતી મળશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફ્લેગ ઓફ કરાવ્યું। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ હાજર રહ્યા। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે જીએસટી રિફોર્મનો લાભ આજથી મળશે। કર્મચારી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના પણ શરૂ થશે। કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના ફળદાયી નીવડશે। સારા સ્વાસ્થ્ય માટે સતત પ્રયત્ન હોવો જોઈએ તેવું તેમણે કહ્યું। કર્મચારીઓ માટે કે જે પહેલા વ્યવસ્થા હતી, રિટાયર્ડ હોય કે ચાલુ નોકરી દરમિયાન એમના ઘરમાં કોઈ બીમારી આવે તો રીએમ્બર્સમેન્ટ પદ્ધતિ, એટલે કે પહેલાં એમને રૂપિયા ચૂકવી દઈ અને પાછળથી એનું વળતર મેળવવાની આખી પ્રક્રિયા આખી ફાઇલ ઉપર ચાલતી હતી। હવે કેશલેસ જે PMJY મા કાર્ડ છે એ મા કાર્ડમાં એમનો સમાવેશ કર્યો છે। 6.41 લાખ કર્મચારીઓને પણ હવે 10 લાખ સુધીની સારવાર એમાં પેન્શનર પણ આવી જાય છે અને સાથે સાથે જે હાલ ચાલુ સરકારી કર્મચારી તરીકે કર્મયોગી તરીકે કામ કરે છે એમનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। જે એમ્બ્યુલન્સ નવી આપણે મૂકી રહ્યા છે એમાં આધુનિક મેડિકલ સાધનો, દવાઓ, વેન્ટિલેટર મશીન અને સાથે સાથે ટેકનોલોજી ઇન્ટિગ્રેટ કરી છે, એટલે વધુ સારી રીતે કદાચ પહોંચવામાં ક્યાંક હોસ્પિટલ દૂર હોય, પહોંચવામાં વાર થાય તો અંદર એમ્બ્યુલન્સમાં જ સુવિધા મળી શકે એવા પ્રયત્નો પણ આજે થઈ રહ્યા છે। તો આ એમ્બ્યુલન્સ પણ ખૂબ સારી લોકોની સેવામાં કામમાં આવવાની છે। સ્વાસ્થ્ય સુરક્ષા યોજના અને એ યોજના આપણે બધાને ફળદાયી નીવડે। ફળદાયી કેવી રીતે નીવડે તો આપણે એનો ઉપયોગ જ ના કરવો પડે। આપણે એનો ઉપયોગ આપણે હોસ્પિટલ બનાવીએ ખરા, પણ એની અંદર સુવિધા આપણને કંઈક તકલીફ થાય તો એમાં સારી સુવિધા મળે એ વ્યાજબી છે। તો એ હોસ્પિટલ ખૂબ સારી ચાલે એવું તો